પુષ્ટિ સંહિતા ભાગ પેલો પાના નંબર 93 ઉપર આપણે ભીમજીનો પ્રસંગ લેવાના છીએ, જે પુષ્ટિ સંહિતામાં શરૂમાં આવે છે. આ ભીમજી અને માણેકચંદ શેઠની વચ્ચેનો સંવાદ છે અને ભીમજીને પાંચા બાબા પાસેનો અનુભવ, પાંચા બાબાનો એ જે થયો એ આપણે પ્રસંગ વાંચશું. ભીમજી કહી રહ્યા છે શેઠ માણેકચંદને કે શેઠ, વાત એવી છે, તમને ટૂંકમાં કહું. પાંચા બાબાની કૃપા કેવી થઈ એ ટૂંકમાં કહેશે. મારો દીકરો કાળુ, એનો નાનો દીકરો 5 વર્ષનો, એકનો એક, એને કરાક થયો. પછી ઘણા વૈદવારું કર્યા, નગર સુધી જઈ આવ્યા. કાળુની માએ બાધા આખડીનો કોઈ પાર નહીં, એટલું માનતાયું રાખી, પણ તેમાં કાંઈ દી વળ્યો નહીં. મારા ઘરનું માણસ ખૂબ જ ઉદાસ રહે, રાત દિવસ ઉજાગરા કરે, પણ છોકરાને સમો વળે નહીં. એ વખતે કરાગ એક રોગ હતો જે થતો હતો, જે જલ્દી સાજા નહોતા થતા. એમ કરતાં કરતાં વરસ 2 થઈ ગયા, પણ કાંઈ દોત લાગે નહીં. શેઠ, અમે ઘણું મૂંઝાણા, પણ કોઈ ઉપાય સૂજે નહીં. ઘણા ખર્ચામાં ઉતરી ગયા. દીકરા જેવી દેહ, મનમાં ઘણું દુઃખ થાય તો ખરું ને. એક દિવસ મારી વહુ વહેલી પાણી ભરવા ગામને પાદરે ગઈ, ત્યારે અંદરજીની વહુ બાઈ હરખ એની સાથે ગઈ હતી. મારી વહુથી છેટી ચાલીને કહ્યું કે તું છેટી ચાલજે, મારે કુએ જળની ગાગર ભરવા જવું છે. મારી વહુ એની સાથે આઘેરી ચાલી, કૂવા કાંઠે પહોંચ્યા. હવે અંદરજીની વહુ ભગવદી છે, એટલે એ અપરસમાં છે, એટલે છેટી ચાલવાનું કીધું કે હું જળ ભરવા જાઉં છું, એટલે તું અડતી નહીં, અપરસમાં છું એ ભાવથી. પછી મારી વહુએ કીધું, બાઈ, એક વાત મારા દુઃખની તને કહું, તું સાંભળ તો સારું. ત્યારે હરખબાઈએ કીધું, બેન, મને જાજો સમય નથી, તારે વાત કરવી હોય ને તો મારા ઘરે આવજે. તે દિવસ પોર ચડ્યા પછી આવજે, જે વાત હોય તે કરજે. એટલે કે સેવા પહોંચી જઈએ પછી લૌકિક વાત કરશું એમ. અત્યારે તો અલૌકિકનો સમય છે એવો ભાવ છે અહીંયા. પછી દિવસ પોર ચડ્યો અને મારી વહુ અંદરજીની વહુ પાસે ગઈ. એણે વાત કરી કે હરખબાઈ, પાંચા બાબા કંઈક વૈદવારું જાણે છે, તો મારા કાળુનો છોકરાને 2 વર્ષથી માંદો પડ્યો છે. ઘણા વાના કીધા પણ સમો વળ્યો નહીં. પણ મેં સાંભળ્યું છે કે પાંચા બાબા કોઈ વૈષ્ણવ સિવાય વાત નથી કરતા, તો તું જરા પૂછીને મને કહે તો સારું. એટલે પાંચા બાબા વૈદ હતા, ઘણું જાણતા હતા. એટલે કીધું કે ભાઈ આ દવા એમની પાસે મારે કરાવી છે, પણ અવૈષ્ણવ તો એની ડેલીએ પગ ન મૂકી હગે. તું વૈષ્ણવ છો, એમના સંગી છો, તો તું વાત કરી જોજે, એમ વાત કરે છે અહીંયા. ત્યારે અંદરજીની વહુએ કીધું, બેન, એમાં મૂંઝાવા જેવું કાંઈ નથી. પાંચા બાબા પરમ વૈષ્ણવ છે, અને મારો વૈષ્ણવનો ધર્મ તો બીજાનું દુઃખ ભાંગવાનો છે, દયાનો છે. તે સાંભળ્યું છે તે વાત સાવ ખોટી છે. એટલે કે પાંચા બાબાના ઘરે તારે જઈ ન શકાય એવું નહીં. હા, અવૈષ્ણવને નહીં જવાનું એ વાત સાચી, પણ દુઃખ ભાંગવા વાળા તો અમે વૈષ્ણવ પહેલા, એ તો વૈષ્ણવનો ધર્મ છે, એવું વિચારીને તું ન જાતી, એવું ન કરતી, એમ સમજાવે છે. પાંચા બાબા તો તેના આંગણેથી કોઈ નિરાશ કરીને પાછા વાળતા જ નથી. ઘણા પરોપકારી છે, ઘણાના દુઃખનું દર્દ ટાળે છે. તો તને ના નહીં કહે, જા છોકરાને તેડી આવ, હું તારી સાથે આવું છું. અત્યારે તેને મળવાનો સમો હશે, પછી પાછો સમો નહીં મળે. આ વાત સાંભળી મારી વહુના હરદામાં ઘણી ટાઢક થઈ. પણ તેને એક વાત કરી કે તું ભીમજીને પૂછી જોજે, કારણ કે ભીમજી શેઠની ડેલીએ બેહવા જાય છે, તો કદાચ તેને આવવાની ના પાડે તો પૂછીને આવજે. મારી વહુને મને ઘરે આવીને વાત કરી. પછી મેં એને કીધું, ખુશીથી જા, એમાં મારો કાંઈ વાંધો નથી. પાંચા બાબા કે એમ જ કરશે, હરખભાઈ સાથે છે તો તારું કામ ચોક્કસ થઈ જશે, એમાં મને શંકા નથી. હવે પાંચા બાબાના નામથી એને ભરોસો છે. હવે હરખભાઈ ને મારી વહુ બંને સાથે છોકરાને તેડી ગયા. પાંચા બાબા ઠાકર સેવામાંથી બહાર ઓહરીમાં બેઠા બેઠા કંઈક કરતા હતા. હરખબાઈએ જઈને જય શ્રી ગોપાલ પાંચા બાબાને કીધા. પછી પાંચા બાબાએ કીધું કે હરખભાઈ, અટાણમાં અચાનક કેમ આવું થયું છે? કેમ કે જો બધાને સેવામાંથી ક્રમમાંથી પરવારીને પોતાના ઘરે કંઈક કામ હોય, ભગવદ વાતાનો સમય તો સાંજે હોય, એટલે અત્યારમાં કેમ આવી ગયા એમ પૂછે છે.
હરકબાઈએ મારી વહુ સામું જોઈને કહ્યું કે બાબા, આ ભીમજીની વહુના દીકરાનો દીકરો છે અને 2 વર્ષથી કરાક થયો છે, આંખ ખોલતો જ નથી, સાવ સૂનમૂન પડ્યો રહે છે, કોઈ દવા કામ કરતી નથી, ઘણા ઉપાય કીધા, ઘણું ખર્ચ કીધું, પણ કોઈને જાણ્યામાં આવતું નથી, કરાક હટતો જ નથી, તો તમારા પાસે દેખાડવા લાવી છું. ઘણો ક્ષોભ થતો હતો, જેથી મને સાથે લાવી છે, એટલે કે એને આવામાં ક્ષોભ થતો હતો એટલે મને હારે લઈને આવી છે. કંઈક ઉપાય બતાવો એમ કહીને પાંચા બાબા પાસે છોકરાને ખોળામાંથી મારી વહુએ નીચે મૂકી દીધો. પાંચા બાબાએ કહ્યું, બેન, હું અપરસમાં છું, જેથી એને અડાશે નહીં, તું છોકરાને ખોળામાં લઈ લે, બધા રૂડાવાના થઈ જશે. એમ કહીને પાંચા બાબાએ અંદરથી જળની પ્યાલી લાવી અને નીચે મૂકી. હરકબાઈને કીધું, તું આ જળ જરા એના મોંમાં મેલ, પછી દવાની પડીકી આપું છું, તે તું ઘરે જઈને પાજે, સમો વળી જશે. હરકબાઈ 2 ટીપા જળના છોકરાની મોંમાં મૂક્યા અને તરત જ છોકરાએ આંખ ખોલી. જો ઘણા સમયથી આંખ નહોતો ખોલતો છોકરો, પણ જળના ઝારીજીના જળના 2 ટીપા મુખમાં ગયા છે અને આંખ ખોલી. હવે હજી ઓલી દવાની પડીકી તો ઘરે જઈને ખાવાની છે. આ તો આ જળના ટીપા ઝારીજીના જળનો પ્રતાપ છે અને પાંચા બાબાના વાયકનો પ્રતાપ છે. મારી વહુ તો પાંચા બાબાના પગમાં દૂરથી પડી ગઈ અને હરકબાઈને ભેટી પડી. ધન્ય છે હરકબાઈ, તમારા વૈષ્ણવ ધર્મને અને તમારી દયાને મારું સઘળું દુઃખ બેન તે ભાંગ્યું. બેન, તું હવે મને સાચી શિખામણ દેજે, જેથી હું આ તમારા ધર્મનું પાલન કરું. મને બીજી કાંઈ ગજાજી ગમ પડતી નથી, પણ તારું વેણ ક્યારેય નહીં ઉત્થાપું. બેન, તું મારી સાચી સગી બેન છો. પછી હરકબાઈ કીધું, જો રૂપારીબાઈ, અમારા ધર્મનું પાલન કરવું દોયલું છે, પણ હવે તું બધું ભૂલી જાજે, ઘરમાંથી બધા વેમ કાઢી નાખ, તારો છોકરો ટાસકા જેવો થઈ જશે, તું ભરોસો રાખજે. પછી ઘરે આવીને મારી વહુએ દવાની પડીકી પાઈ દીધી અને છોકરાએ થોડી વારે દૂધ પીવા માંગ્યું સામેથી, અને પછી એની માના ખોળામાં રમવા માંડ્યો. આ જ લગ્ન સુધી એને કોઈ રોગ નથી થયો. અને મારી વહુ મને ઘણું સમજાવે છે કે આપણે વૈષ્ણવ થઈ જવું છે. પછી તો આગળ એ વૈષ્ણવ થાય પણ છે અને ભલા ભગવદી થાય છે. આ વાત ઉપરથી આપણે જાણ્યું કે પાંચા બાબાના કૃપા બળે અને ઝારીજીનું 2 જળ, આ તો ઝારીજીનું જળનું પણ પ્રતાપ છે મારા વાલા. આ બંને વસ્તુ આપણે જાણી કે આના પ્રતાપે એ છોકરો આટલા સમયથી આંખ નહોતો ખોલતો, એ બેઠો થઈ ગયો, દૂધ પીવા માંગ્યું. અને પાંચા બાબા જ્યારે પણ આગળ એવું આપેલું છે, આમાં અહીંયા અનુસંધાન નથી, પણ 4-5 પાના પહેલા, કે પાંચા બાબા જ્યારે પણ દવાની પડીકી આપતા ત્યારે એમ કહેતા કે દવા પર ભરોસો ન રાખતા મારા ઠાકર પર રાખજો. એટલે મારા વાલા, એવો આપણા ઠાકોરજી પર આપણે ભરોસો રાખવાનો છે પાંચા બાબાની આડીથી. અત્યારે આટલું જ બોલીને